આજે સરસ મજાની એક પ્રવૃત્તિ કરવાની છે. આપણે સ્વતંત્ર લેખન કરવાનું છે. અહીંયા ચિત્ર જોયું ને તમે? આ ચિત્રના આધારે તમારે એક વાર્તા બનાવવાની છે. વાર્તાનું નામ મેળાની મજા. એક સુંદર મજાનો મેળો હતો. તે મેળામાં ઘણી બધી દુકાનો હતી. તેમાંથી એક દુકાનમાં ઘણી બધી વસ્તુઓ હતી અને મેળામાં એક આઈસ્ક્રીમ વાળો હતો. તે સાયકલ લઈને આઈસ્ક્રીમ વેચતો હતો. આઈસ્ક્રીમ વાળા પાસે બે બાળક ઊભા હતા અને એક બંગડીની દુકાનવાળો. તે મેળામાં વાર્તા મજાનો મેળો. એક હતો મેળો, તેમાં સુંદર ચકરડું હતું. આ મેળામાં ગીતા આઈસ્ક્રીમ ખાતી હતી અને બંગડી. આ મેળામાં ગીતા છોકરી લેતી હતી અને દાદા ભૂગા વેચતા હતા અને છોકરા લેવા આવતા અને તેના હાથમાં પૈસા મૂકી પછી જતા રહ્યા. પછી એક સાયકલ હતી. તે આઈસ્ક્રીમ વેચતો હતો. છોકરી રંગબી બંગડી લેતી અને છોકરો દડો લેતો હતો. એક દુકાન હતી. દુકાનમાં 3 દડા હતા. તે મેળો મને ગમે છે અને મેળામાં મુરલી વેચાતી હતી. એક મુરલી 10 વાળી અને આ મેળો મુરલી સુંદર હતી.